રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આરોગ્ય વિભાગના દરોડા લક્ષ્મી સ્ટોરમાંથી 1250 કિલો શંકાસ્પદ ચોકલેટનો જથ્થો ઝડપાયો છે। ચીનની આયાત કરેલી ચોકલેટમાં ઉત્પાદનનું નામ અને તારીખનો ઉલ્લેખ નથી। આયાત કરેલી ચોકલેટના બોક્સ પર નોન વેજનું ટેગ હોવાનું પણ સામે આવ્યું છે। એક્સપાયરી થયેલી ચોકલેટનો જથ્થો પણ મળી આવ્યો છે। FSSAઈના નિયમોનું ઉલ્લંઘન કરતી અનેક પ્રોડક્ટ મળી આવી છે। શંકાસ્પદ ચોકલેટના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। પ્રોડક્ટો છે કે જેની અંદર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે જે લેબલ પ્રોવિઝન હોવું જોઈએ લેબલ જ નથી। ઘણી પ્રોડક્ટો એવો છે કે જેમાં એક્સપાયર થઈ ગઈ હોય છે, એની ઉપર માર્કરથી ટેમ્પરિંગ કરવામાં આવ્યું છે। ઘણી ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ છે જે ચાઇનાથી ઇમ્પોર્ટ થતી હોય તો ઇમ્પોર્ટર તરીકે ખરેખર એની અંદર ઇમ્પોર્ટરનું નામ સરનામું હોવું જોઈએ, FSSAI લોગો, FSSAI નંબર હોવો જોઈએ। એ કોઈ પણ વસ્તુ જોવા મળેલ નથી। અને ઘણી પ્રોડક્ટો એવી છે કે જે અતિશય કલરનો ઉપયોગ થયો હોય છે અને એની ઉપર પણ લેબલની અંદર કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન હોતી નથી। આ તમામ પ્રકારની આશરે 1250 કિલો જેટલી જે પ્રોડક્ટો છે અત્રે અમને જોવા મળેલ છે।